કેમ છો? ગયા અઠવાડિયે નિબંધ વિષયનો જે વિડીયો મેં અપલોડ કર્યો હતો અને પછી તમારામાંથી ઘણા બધાએ એમાં સૂચનો કર્યા, કમેન્ટ્સ કરી. અ, એ બધા સંદર્ભે જો એક વાત મને જે સમજાઈ છે એ છે કે હા, એવા કેટલાક મુદ્દાઓ હતા કે જેમાં મને ખરેખર એવું લાગ્યું કે તમને કોઈક મદદ મળી શકશે. અને બીજું જે ખાસ મિત્રોને કહેવાનું કે આ તમારી રેગ્યુલર પ્રેક્ટિસનો વિકલ્પ ક્યારેય બની શકવાનો નથી. મને એવું લાગે છે કે આપણે ઘણીવાર જે વિદ્યાર્થીઓ પોતે ખરેખર સારું કરી શકવાના હોય એમ છતાં પણ પોતાના બ્રેનની અને તેની ઝડપ તથા તેના સ્કિલ વિશેની કોઈ પણ પ્રકારની વિચારણા કર્યા વગર પરીક્ષા ખંડમાં જવાથી જે નુકસાન થાય એ નુકસાન મને એવું લાગે છે કે આ પ્રકારના વિડીયોઝ તમને હેલ્પ કરી શકશે. બાકી તમે જે પ્રકારની પ્રેક્ટિસ અત્યારે લખવાની કે બધી કરી રહ્યા હોય તો કરવી જ પડશે. કેટલાક સૂચન એવા પણ હતા કે સ્ક્રીન ઉપર કંઈક દેખાય એવું, પણ સોરી, એટલે એવું એડિટિંગ કરવા માટેનો ને એટલો સમય હું નથી ફાળવી શકતો. પણ એટલું ચોક્કસ કહીશ કે જો આ વિડીયો પણ તમે બરાબર ધ્યાનથી સાંભળીને અથવા જોઈને તમારા પોતાના પર રિફ્લેક્શન કરશો તો એટલીસ્ટ તમારું જે સંક્ષેપીકરણ આવે છે, બે પ્રશ્નો આવે છે 20 માર્કના, 10-10 માર્કના બે, એમાં તમે મહત્તમ ગુણ લાવી શકશો. એટલે આખા વિડીયોને મેં જો મને એવું લાગે કે મારે બે ભાગમાં આને જોવો જોઈએ. એક તો આપણી પાસે કોઈ પ્રકારની એસઓપી નથી. એટલે જેમ નિબંધમાં આપણે વાત કરી હતી કે ભાઈ પહેલાં શીર્ષક સમજો, શીર્ષકને સમજ્યા પછી તેના આધાર પર એક મેપ બનાવો કે હું કયા ફકરામાં કયા મુદ્દાઓ લખવા જઈ રહ્યો છું. એના પછી આપણે ડિસાઇડ કર્યું હતું કે એ મુદ્દાઓને લખતી વખતે શું ધ્યાનમાં રાખવું, તો બધું બેલેન્સ રાખવું જોઈએ. કોઈક એક મુદ્દાને બહુ જ ચગાવવાનો અને બીજા પર જરાય ન લખવું એવું ન કરવું જોઈએ. એમાંથી આપણે આગળ એક એસઓપી વિચારી હતી કે હવે કેટલા ગુણ છે અથવા કેટલા પાના અથવા કેટલી લીટી લખવી છે એવું ધ્યાન રાખવાને બદલે આપણે નિબંધને ફાળવેલી જે મિનિટ્સ હોય એટલી મિનિટ સુધી એ નિબંધને લખવો જોઈએ, જેથી કરીને એક મહત્તમ આપણાથી મેળવી શકાતા એવા મહત્તમ ગુણ મેળવી શકાય. એવી આ સંક્ષેપીકરણ એટલે કે 1/3 ભાગ કરવાનો આવે કોઈ ફકરાનો, કોઈ વિચારનો, તો એ કરવા માટેની આપણી શું ટેકનિક હશે. આ ટેકનિક બહુ જ અગત્યની છે. માની લો કે તમારામાંથી જે લોકો કાર ચલાવતા હોય તો શરૂઆતમાં એમને કારમાં બેઠા પછી થોડીક વાર યાદ કરવું પડતું હતું કે ભાઈ ફર્સ્ટ ગિયર આ બાજુ છે, સેકન્ડ ગિયર આ બાજુ છે, એક્સિલેટર, ક્લચ, આ બધું થોડું યાદ કરવું પડતું હતું. પરંતુ જો એની બરાબર રેગ્યુલર એક જ સરખી પ્રેક્ટિસ કરવામાં આવે તો પછી એકદમ સહજ થઈ જાય. એટલે આપણે એ જ ટોનમાં, એ જ ભાવમાં, એ જ રીતે કામ કરી દેતા હોઈએ છીએ. પણ શું પરીક્ષામાં પ્રશ્નો સાથે આપણું આવું થાય છે ખરું? ના, કારણ કે આપણે દરેક પ્રશ્નએ નવેસરથી વિચાર કરીએ છીએ, નવેસરથી ગભરામણ કરીએ છીએ, નવેસરથી એક નવો સ્ટ્રેસ લઈએ છીએ. પણ જો આપણે એક એવી એસઓપી બનાવેલી હોય કે જેવો પરિચ્છેદનો 1/3 ભાગ કરવાનો આવશે એટલે પહેલું કામ હું આ કરીશ, બીજું આ, ત્રીજું આ, તો આજે આપણે એ પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ કે આવામાં શું ટેકનિક હોઈ શકે. તો પહેલાં તો તમને સંક્ષેપીકરણ કરવાનું કહ્યું છે એ વાતને બરાબર સમજો. સંક્ષેપીકરણનો અર્થ એ થયો કે એ ફકરાના વાતને, મુદ્દાને, હાર્દને જાળવી રાખીને એને ટૂંકો કરવાનો છે, 1/3 ભાગમાં કરવાનો છે. એવું મેં ગયા વર્ષનું એક પેપર હમણાં જોયું તો મને એટલું સમજાયું. હવે આવામાં જે મોટા ભાગે આપણા મનમાં જે ખ્યાલ આવે એવો આવે કે કેટલાક વાક્યો લખી દો, કેટલાક કાઢી નાખો. પણ આ તો એના જેવું થયું કે કોઈક માણસ છે કે એ કહે છે કે મારું વજન 100 કિલો છે અને મારે 80 કિલોનું થવું છે. તો આપણાથી એમ ન કહી શકાય કે તારા બે હાથ કાપી નાખ 5-5 કિલોના અને પછી થોડા પગ કાપી નાખ તો 10 કિલો ઘટી જશે, 20 કિલો ઘટી જશે. પણ આમાં તો એ માણસ રહેતો નથી. આ જ વાત સંક્ષેપીકરણના પરિચ્છેદ માટે બરાબર એમ જ લાગુ પડે છે. તમે એમાંથી કેટલાક વાક્યો કાઢી નાખો અને એને પછી તમે એવું માની લો કે મેં સંક્ષેપીકરણ કર્યું છે, તે ખોટું છે. શું કરવું જોઈએ? તો જ્યારે પણ સંક્ષેપીકરણ માટે ફકરો આવે તો પહેલાં તો એને એક ક્વિક સ્પીડમાં વાંચી જાઓ. બસ જસ્ટ રીડ ઇટ કે આ શેના વિશે છે. તમને મોટો મોટો એટલો ખ્યાલ આવી જશે કે ભાઈ આ અહિંસા વિશે છે અથવા તો શિક્ષણ વિશે છે કે ગુરુ વિશે છે કે આજની જે સમસ્યાઓ છે એના વિશે છે અથવા તો કોઈક વિજ્ઞાનના પ્રયોગની માહિતી વિશે છે. વોટ એવર, એક ક્વિક વ્યૂ બની શકે કે તમને એકાદ મિનિટ લાગે પણ એમાં એકવાર એમાંથી પસાર થઈ જાઓ એટલે તમને એક આઈડિયા આવી જશે કે આ ફકરો આના વિશે છે. હવે તમે જ્યારે તમારું બ્રેઇન આ ફકરો આના વિશે છે એવો વિચાર કરે છે ત્યારે તમારા જે એ વિષયના અંતર્ગત જે પૂર્વ અનુભવો છે, પૂર્વ જ્ઞાન છે, એ બધું જ એક વખતમાં તમારા બ્રેઇનમાં આવી ગયું હોય છે.
પછી બીજી વાર ફકરો વાંચીએ ત્યારે આપણી જાતને એ પૂર્વ જ્ઞાન મતલબ વોટેવર ગાંધીજી વિશે ફકરો હોય તો તમને કંઈ એમાં ગાંધીજીના માતાનું નામ પિતાનું નામ નથી આપ્યું, પણ ધેટ ઇઝ ઇન યોર માઇન્ડ. તો પછી બીજી વાર વાંચતી વખતે આપણે કહેવાનું, આપણા મનને કહેવાનું કે હા હવે બીજી વાર વાંચ કે આ ફકરામાં ગાંધી વિશે અથવા તો ઉર્જા વિશે અથવા તો શિક્ષણ વિશે અથવા તો ગુરુ વિશે અથવા તો આજની સમસ્યાઓ વિશે શું કહ્યું છે. આ શું કહ્યું છે એવું કહીને બીજી વાર જ્યારે ફકરો વાંચો ત્યારે તમને અગત્યના લાગતા, હું ફરી બોલું છું, તમને અગત્યના લાગતા, આ તમને જે અગત્યના લાગે છે એ જ મુદ્દાઓ અગત્યના હશે. આ કોન્ફિડન્સ રાખજો. એમ ખાલી ચગાવવા માટે નથી કહેતો. ખરેખર આપણને પહેલી વાર વાંચ્યા પછી જ્યારે બીજી વાર વાંચીએ ત્યારે જે મુદ્દાઓ અગત્યના લાગે, જે હાઇલાઇટ કરવા જેવા લાગે, એની નીચે પેન્સિલથી લીટી કરી શકો અથવા તો એવા મુદ્દાઓને સાઈડમાં એક ટૂંકમાં ટપકાવી શકો કે ભાઈ આમાં સૌથી પહેલાં તો આવી એક ઘટના આપેલી છે, એ ઘટનાના આધારે આવી એક વાત કરેલી છે, પછી એમાંથી 4 લક્ષણો આપ્યા છે, પછી 4 ગુણો આપ્યા છે, અને પછી એક એવું વાક્ય કહ્યું છે કે માણસે આવું કરવું જોઈએ. આવું મતલબ વોટેવર 1 2 3 4 5 6 જે મુદ્દાઓ હોય તો એ મુદ્દાઓ એકવાર લખી લેવાના. હવે આ મુદ્દાઓ લખ્યા પછી તમારી જાતને એક 30 સેકન્ડનો પોઝ લઈ લેવાનો કે આ ફકરામાં એવી કોઈ વાત રહી ગઈ છે કે જે મારા મુદ્દામાં ન આવતી હોય. હું મુદ્દા જ કહું છું, હજુ ફરીથી વાક્યો લખીને ફકરો લખવા માંડવાનું નથી કહી રહ્યો. પહેલી 1 મિનિટ ક્વિક રીડિંગ, બીજી 2 કે 3 મિનિટ સુધી ડીપ રીડિંગ. ડીપ રીડિંગની અંદર તમે મુદ્દા તારવ્યા છે, આ મુદ્દા તારવ્યા પછી 30 સેકન્ડ લખવાનું શરૂ નહીં જ કરવાનું. પછી એ 5 કે 6 7 જે મુદ્દાઓ તમે તારવ્યા હોય એને પ્રશ્નો પૂછો કે ભાઈ ઓકે, લક્ષણોની વાત આવી ગઈ કે આ લક્ષણોની વાત આવી ગઈ, ગુણની વાત આવી ગઈ કે આવી ગઈ, વાર્તાની અંદર જે સાર હતો એ આવી ગયો. આવા પ્રશ્નો પૂછ્યા પછી તમારા શબ્દોમાં એ બધા મુદ્દાઓને આવરી લઈને ફકરો લખી દો. હું ફરી કહું છું, તમારા શબ્દો. આ તમારા શબ્દો એટલા માટે મહત્ત્વના છે કે જ્યારે કોઈક લેખકે પોતાની વાત રજૂ કરી હોય ત્યારે એમાં રૂઢિપ્રયોગો, અલંકારો, કહેવતો, પોતાની વાતને રજૂ કરવા માટે એકને એક શબ્દો 2 વાર 2 3 વાર જુદી જુદી રીતે કહ્યા હોય, આ બધું આવશે. પણ તમારા શબ્દોમાં એવું કશું જ હશે નહીં. અને તમે જે મુદ્દાઓ તારવ્યા છે એ મુદ્દાઓને સરળતાથી તમે ક્રમની અંદર તમારા જ શબ્દોમાં લખી દેશો, જે મોટા ભાગે 1/3 જેટલા થશે. પણ વેઇટ, આ લખો તો એક ડ્રાફ્ટ જેવું કરજો. હું ફરી કહું છું, 10 માર્કનું સંક્ષેપીકરણ છે એટલે એના માટે સમય આપવો બરાબર યોગ્ય છે. તો એ ડ્રાફ્ટના શબ્દોને ગણો. મોટા ભાગે જે તમારા મૂળ ફકરામાં ધારો કે 180 શબ્દો હોય તો આમાં 50 60, એટલે એક્ઝેક્ટ 60 જ કટ થવો જોઈએ એવું ના હોય, પણ એટલીસ્ટ 60 65 અથવા 55 થી 65ની એક રેન્જ હોય, એટલા શબ્દો થાય છે. જો નથી થતા તો એવા કયા શબ્દો છે જે રિપ્લેસ કરી શકાય એવા છે, એવું કયો શબ્દ છે જે ના હોય તો પણ કોઈ ફરક ના પડે, એમ સેટ કરીને પછીથી આખો ફાઇનલ ફકરો છે એ તમારી ઉત્તર વહીમાં લખો. પગથિયા ફરી એકવાર, ઝડપથી વાંચો, જેમાંથી એક આઈડિયા ક્રિએટ કરો. બીજી વાર વાંચો, ડીપ રીડિંગ કરો, તે વખતે એમાં કયા મુદ્દાઓ કઈ જગ્યા પર કઈ વાત આવે છે એના મુદ્દાઓ લખતા જાઓ. 30 સેકન્ડનો પોઝ લો. એ બધા જ મુદ્દાઓને તમારા મનમાં, તમે જો એ મુદ્દાઓ આધારિત એક ફકરો લખવાના હોવ તો તમારા શબ્દોમાં કેવી રીતે લખો એટલો વિચાર કરી અને પછી એવો એક ફકરો લખી દો. એ લખશો એ મોટાભાગે પેલા ફકરા કરતાં નાનો જ હશે, પણ ચકાસો કે 1/3 જેટલો છે કે નહીં. બરાબર ખાતરી થઈ જાય કે 1/3 છે, પછી જ એને જવાબ વહીમાં ઢાળો. આટલી વાતો યાદ રાખવાની છે. મારી પાસે એક ઉદાહરણ છે, હું તમને વાંચી સંભળાવું છું. આ ગયા વર્ષના પેપરનું એક ઉદાહરણ છે. માત્ર તમે સાંભળીને પણ સમજી શકશો કે હું શું કહેવા માગું છું. ફકરો આ મુજબ છે. પહેલી વાત તો એ કે સાચા ગુરુને ખોડી કાઢવો પડે. તે લોકોને સહેજે મળી આવે તેવી રીતે નથી રહેતો. તેનામાં હું પદ કે મોટાઈનો ડોળ નથી હોતો. બીજું, સાચો ગુરુ કેવળ મોઢેથી જ્ઞાન નથી આપતો, પણ શિષ્યમાં ચૈતન્યનો સંચાર કરે છે. હું આટલે અટકું છું આ ફકરામાં. હવે આટલી વાતો પરથી તમને એટલી ખબર પડવી જોઈએ કે અહીંયા ગુરુ જે હોય એ અહંકાર વગરનો હોવો જોઈએ, એક વાત કહી છે. અને બીજું એવું કહ્યું છે કે મોઢેથી જ્ઞાન નથી આપતો, મતલબ શબ્દો વડે ખાલી જ્ઞાન આપતો નથી. આ 2 જ વાતો છે. તો આના બદલે આપણે એક જ વાક્યમાં 3 લીટી જે હું બોલ્યો અને એક વાક્યમાં કહી શકીએ કે ભાઈ સાચો ગુરુ અહંકાર રહિત હોય છે અને શાબ્દિક જ્ઞાન આપવાને બદલે એ ચૈતન્યનો સંચાર કરે છે. હવે આટલું લખીએ ત્યારે 3 લીટીમાંથી એક લીટી થઈ ગઈ, પણ
અલબત્ત મેં તમને કહીએ એસઓપી તો અનુજ, મેં તો કાલે આ ફકરો વાંચ્યો તો એટલે હું આવું કહી શકું છું. આગળ કહે છે, તે આપણી પાસેથી આંધળી શ્રદ્ધાને અવિચારી આજ્ઞાપાલન નથી માગતો, પણ મનની જાગૃતિ ને ઇન્દ્રિયોનો નિગ્રહ માગે છે. આપણે જાણીબૂજીને અંધકાર ઓઢી હોય કે પરાણે ઘરેડમાં પડ્યા હોઈએ તો આપણને આપણા મનને ડૂચા દેવાય છે અને આપણે સ્વતંત્ર રીતે વિચારી શકતા નથી. આત્મદર્શન બુદ્ધિનું વિરોધી નથી. આત્મદર્શન એ આપણી બુદ્ધિનો ઊંડામાં ઊંડો થર અથવા ઊંડામાં ઊંડી અવસ્થા છે. તેમાં આપણે વધારે ઊંડા ઉતરીને વિચાર કરીએ છીએ ને સત્યનું વધારે સ્પષ્ટ દર્શન કરી શકીએ છીએ. ધન્ય છે તેમને જેવો વિચાર કરતા નથી પણ શ્રદ્ધા રાખે છે, એમ કહેનાર ગુરુ આપણને અવળે રસ્તે દોરે છે. ઉપનિષદ કહે છે, તદ્વિજ્ઞાનેન પરિપશ્યંતિ ધીરઃ, એટલે કે વિશિષ્ટ જ્ઞાન વડે વિવેકી પુરુષો બધી બાજુથી પૂરેપૂરું જુએ છે. કૃષ્ણ પોતાનો મત અર્જુનને જણાવ્યા પછી કહે છે, તને ઠીક લાગે એમ કર, યથેચ્છસી તથા કુરુ. જે ગુરુ શિષ્યની સ્વતંત્રતા પર બંધન મૂકે છે, જ્યારે શિષ્યના વ્યક્તિત્વ વિશે આદર નથી, તે સાચો માર્ગદર્શક નથી. મેં ગણ્યા હતા શબ્દો, આ ફકરાના 180 જેટલા શબ્દો છે. તો સૌથી પહેલું તમારે આ ફકરાને બરાબર વાંચો એટલે તમને એવી ખબર પડશે કે ઝડપથી વાંચ્યા પછી કે ઓકે આ ગુરુ કેવો હોવો જોઈએ અને સ્વતંત્ર રીતે વિચાર શું કામ કરવો જોઈએ, એવા 2 મુદ્દાઓ પર આ છે. બીજી વાર વાંચીએ ત્યારે એમાંથી મહત્ત્વના જે શબ્દો મુદ્દાઓ છે એને આપણે સાઈડમાં લખીએ, પેન્સિલથી અંડરલાઇન કરો, વોટ એવર યોર સ્ટાઇલ ઇઝ. ત્રીજી વખતમાં જ્યારે આપણે એ ફકરાને પોઝ કરીને જોવાનું શરૂ કરીએ ત્યારે આમાં જે દ્રષ્ટાંતો, અલંકારો, સરખામણીઓ, એકના એક વાક્યોને બીજી વાર બીજી રીતે કહ્યું હોય એ બધું જ આપણે કાઢી શકીએ અને આપણા શબ્દોમાં એ લખાણને કાચો ડ્રાફ્ટ કરીએ. આ ડ્રાફ્ટને શબ્દોમાં વાંચી લઈએ અને પછી ખાતરી કરી લઈએ કે બરાબર 1/3 થઈ ગયો છે. શીર્ષક આપી દઈએ. શીર્ષક આપતી વખતે બહુ જ લાંબુ અથવા બહુ જ ટૂંકું ના હોવું જોઈએ, કેચી હોવું જોઈએ. અને એમાં મને એવું લાગે છે કે તમે જ્યારે ફકરાને આમ એક પછી જોતા હશો ને શોર્ટ કરતા હશો ત્યારે જ તમને કશુંક સૂઝી જશે. એ જ તમારું શીર્ષક રાખજો અને પછીથી એ ફકરાને આમાં ઢાળી દેજો. ખાસ શું ન કરવું, તો ફકરાના બેઠા વાક્યો તો ક્યારેય લેશો નહીં. કોઈ આ વિષય અંતર્ગત તમારા મનનો કોઈક વિચાર હોય તો એને ઉમેરતા નહીં, એના વિશેની ટીકા કે ટિપ્પણી ઉમેરતા નહીં. અંદર ફકરામાં આપેલા રૂઢિપ્રયોગો હોય, બહુ જ અઘરો શબ્દ હોય કે જેને સમજવા માટે તમારે પણ ટાઈમ લેવો હોય, એ પણ કરતા નહીં. તો જો આટલું કરી શકશો તો મને એવું લાગે છે કે આ ફકરાનું સંક્ષેપીકરણ બરાબર સારી રીતે કરી શકશો. એક ક્વિક રિવ્યૂ કરી લઈએ. જ્યારે સંક્ષેપીકરણનો ફકરો તમારી સામે આવશે ત્યારે તમે એને એકવાર ઝડપથી વાંચી જશો, જે 1 કે 1.5 મિનિટનું કામ હશે. એની અંદરથી તમને માત્ર વિષય અને આ શેના વિષય છે એટલી ખબર પડશે. નંબર 2, ડીપ રીડિંગ કરીએ ત્યારે એ ફકરાના જે મુદ્દાઓ છે એમાં કઈ રીતે મુદ્દાને તમારી સામે મૂકવામાં આવે છે એ બધાની તારવણી કરી અને એ મુદ્દાઓનું એક લિસ્ટ કરીશું. 30 સેકન્ડ કશું નહીં કરીએ. એ આપણે તારવેલા મુદ્દાઓને ફકરા સાથે સરખાવતા જઈશું અને પ્રશ્નો પૂછતા જઈશું કે મારી આ બધી વાત આમાં આવી જાય છે કે નથી આવતી. એના પછી એ મુદ્દાઓ આધારે આપણા શબ્દોમાં ફકરો લખી દઈશું. આટલું કામ કરી દેવાથી તમને તમારા મનમાં એક શીર્ષક ઉગી નીકળશે. એ શીર્ષકને ડ્રાફ્ટમાં લખો. આ કાચો ડ્રાફ્ટ જે બન્યો હોય એના શબ્દોને ગણી અને ખાતરી કરો કે એ મૂળ ફકરાના 1/3 ભાગ જેટલો થયો છે કે નહીં. જો ના થયો હોય તો હજુ પણ કેટલીક શબ્દોની કાપકૂપ કરવી પડે તો એ કરી નાખો. દાખલા તરીકે ગુરુ ચૈતન્યનો સંચાર કરે છે, એમાં મૂળ ફકરામાં લખ્યું છે કે શિષ્યમાં, આપણે શિષ્યમાં શબ્દ કાઢી નાખીએ તો ગુરુની વાત છે તો એ શિષ્યમાં સંચાર કરે છે, નિહિત છે, એમ કરીને આપણે શિષ્ય શબ્દ કાઢી શકીએ. આ કર્યા પછી જ તમે એને ફાઇનલ જવાબ વહીમાં મૂકજો. મેં વાંચેલો જે આ ફકરો છે એ ફકરો પણ અને એના આધારે મેં કરેલો એક સારાંશ છે એ બંને આ વિડીયોની કમેન્ટમાં મૂકું છું. તમને આના રિલેટેડ બીજા કોઈ પ્રશ્નો રહ્યા હોય તો પૂછજો. બીજો વિડીયો બનાવી દેશો એવી વિનંતી કરી શકો. અલબત્ત મારો કોઈ એવો વાયદો નથી કે હું આ કામ ઝડપથી કરી શકું. બીજી પણ વ્યસ્તતાઓ હોય છે, પણ મને લાગે છે કે આટલી મિનિટ તમને તમારી પાસેથી હું આ વિડીયો જોવા માટે માગું છું તો એ તમને જરૂરથી પરીક્ષામાં બીજી કેટલી મિનિટો બચાવી શકશે, તમારા ગુણ મેળવી શકશે. પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસનો વિકલ્પ આ કે બીજો કોઈ પણ વિડીયો હોય જ ન શકે.